આજે જયજની વિદ્યા સંકુલ બપાડા ખાતે માતૃપિતૃ વંદના મહોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 3000થી પણ વધારે માતા પિતાઓનું પૂજન થયું, જેમાં માતા પિતા અને બાળક વચ્ચે કરુણ દ્રશ્ય સાથે આ ભાવાત્મક વાતાવરણ ઊભું થયું હતું, જેમાં સાળંગપુરથી સંત શ્રી આર્યન ભગતજી દ્વારા માતા પિતાને પેરેન્ટિંગ માર્ગદર્શન અપાયું હતું તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભાજપા ડોક્ટર ભારતીબેન ડી સિયાળ દ્વારા બાળકોની શિક્ષા અને સંસ્કારો માટે હાંકલ કરવામાં આવી હતી। શાળાના માર્ગદર્શક શ્રી ધર્મેશભાઈ કુરોડિયા સાહેબ દ્વારા ચારિત્ર્ય અને શિક્ષા બંને માટે વાલીઓની સંસ્કૃતિ મૂલ્યોને ઉજાગર કરવા વક્તવ્ય અપાયું હતું। આ ઉપરાંત શાળાના બાળકો દ્વારા શ્રેષ્ઠ સ્પીચ અને કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ કાર્યક્રમને દીપાવવા માટે ડોક્ટર ધીરુભાઈ સિયાળ, પૂર્વ આરોગ્ય ચેરમેન જિલ્લા પંચાયત રાજનભાઈ ભટ્ટ, પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન રાજુભાઈ ગોહિલ, નાયબ મામલતદાર શ્રી તળાજા વિશાલભાઈ રાજુગુરુ, મોડેલ સ્કૂલ આચાર્ય શ્રી ભરતભાઈ ઠંટ, ખરક સમાજ પ્રમુખ વિક્રમસિંહ ગોહિલ, પૂર્વ તાલુકા ભાજપા તળાજા ઘનશ્યામભાઈ બારૈયા, મહામંત્રી તાલુકા ભાજપા ધરમસિંહભાઈ મકવાણા, વનરાજભાઈ પત્રકાર શ્રીઓ લલુભાઈ લાધવા, મહેશભાઈ પાલીવાલ, ઉપપ્રમુખ તાલુકા ભાજપા તેમજ બજરંગ દળમાંથી ગીગુભાઈ નિલેશભાઈ, આરએસએસ કાર્યકર્તા શ્રી અનિલભાઈ તેમજ જિલ્લા કાર્યવાહ કુલદીપસિંહ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ સાથે સાથે આરએસએસ શાખાનો વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ પણ ઉજવવામાં આવ્યો હતો, જેમાં પણ શાળાના હોસ્ટેલના બાળકોએ આરએસએસ શાખાનો પ્રાત્યક્ષિક કરી ઉજવણી કરી હતી। તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ ભારતીય સંસ્કૃતિ અનુસાર સમાજને અનોખું દિશા સૂચન માટે તેમજ સમાજને શુભ સંદેશ પ્રેરણા આપે તેવી કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી। તેમજ શાળામાં તેજસ્વી તાલાઓને કલાકુંભ, ખેલ મહાકુંભ, આદર્શ બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે બાળકોએ ભવ્ય સફળતા મેળવી તેઓનું સીલ પ્રમાણપત્ર સાથે સન્માનિત કરી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ આયુર્વેદિક ફ્રી નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, થર્ડ આઈ એક્સપ્રેસ ન્યૂઝ, રમેશ સત્યની સાથે। અત્યારથી જરૂરત છે, કારણ કે આપણા સંસ્કૃતિની રક્ષા કરવા ખાલી મહાપુરુષોનું કર્તવ્ય નથી, આપણી સંસ્કૃતિની રક્ષા કરવી પ્રત્યેક માનવ માત્રનું કર્તવ્ય છે। સૂર્ય ભગવાન પશ્ચિમ દિશામાં જાય ને તો અંધારું થાય છે। આપણે પણ બાળકો જો પશ્ચિમ તરફ વળશે ને તો એના જીવનમાં પણ અંધકાર જ રહેવાનો છે। શું તમે તમારા બાળકને કોઈ પણ વાત શાસ્ત્ર ખોલીને આપો છો? ભગવદ ગીતા કયા ખૂણામાં પડી છે અમને નથી ખબર, 18 અધ્યાય 700 શ્લોક અમને નથી ખબર, ઘણા બધા ફિલ્મોના નામ અમને ખબર છે, કાર્ટૂનો અમને ખબર છે, કઈ ગેમ ક્યાં છે અમને ખબર છે, પણ ભગવદ ગીતામાં શું છે અમને નથી ખબર। મા બાપને જ નહીં ખબર હોય તો બાળકોને ક્યાંથી ખબર હોય? પણ તમે ભાગ્યશાળી છો કે તમારી સ્કૂલમાં